કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. આંખોમાં ગુસ્સો હોવો જોઈએ. આપણે પરીક્ષાથી નથી ડરવાનું, આપણે પરીક્ષાને ડરાવવાની છે. આઈ જા આઈ જા આઈ જા. વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે એ તમારી માટે, તમારા પેરેન્ટ્સ માટે અને એવા દરેક વ્યક્તિઓ માટે કે જેમને તમારી પર આશા છે કે મારું બાળક, મારો દીકરો અથવા મારી દીકરી અથવા મારો ભાઈ અથવા તો મારી બહેન અથવા તો મારો ફ્રેન્ડ બોર્ડની પરીક્ષાની અંદર આટલા પર્સન્ટેજ તો લાવશે જ લાવશે. એ દરેક માટે છે અને ખાસ તમારી માટે છે, વિદ્યાર્થી માટે છે, એના પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે છે. આજે આ વિડીયોમાં આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ એવા 7 પ્રોબ્લેમ્સ કે જે દરેક વિદ્યાર્થીના મનમાં હશે, એવા 7 પ્રશ્નો કે જેના આન્સર કદાચ વિદ્યાર્થી પાસે નહીં હોય. એ 7 પ્રશ્નોની ચર્ચા આપણે આજે કરવાના છે. એ 7 પ્રોબ્લેમ્સનું સોલ્યુશન શું છે, એ 7 પ્રશ્નોના જવાબ શું છે, જે અત્યારે હાલ બહુ જ ઓછો સમય બોર્ડની પરીક્ષાને બાકી રહ્યો છે ત્યારે આ જે ક્વેશ્ચન્સ છે એ દરેક વિદ્યાર્થીના મનમાં હશે અને એનું જ સોલ્યુશન કરવા માટે આપણે આજે જઈ રહ્યા છીએ. એની માટે હું તમારી મદદ કરવા માટે જઈ રહ્યો છું. વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. જે કંઈ પણ ડાઉટ તમારા મનમાં હશે, ખાસ કરીને પરીક્ષાની તૈયારીને લઈને, એ બધા જ ડાઉટ્સ આ વિડીયો જોતાની સાથે તમારા ક્લિયર થઈ જશે. માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રોબ્લેમ મોટે ભાગે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં હોય છે અને પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. એ દરેક વિદ્યાર્થી માટે હું કહીશ, હવે તો શરૂ કરો. કેમ કે પરીક્ષાને હવે ઘણા ઓછા દિવસો બાકી રહ્યા છે અને હજુ પણ એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે હજુ પણ મોબાઈલની અંદર રીલ જોતા રહેતા હશે. હજુ પણ એ વિદ્યાર્થીઓ ચોપડી લઈને બેસશે, ચોપડો લઈને બેસશે, દાખલા ગણવાની શરૂઆત કરશે. 5 મિનિટ થશે, 10 મિનિટ થશે એટલે ત્યાંથી સીધા ઊભા થઈ જશે. હજુ પણ મહેનત કરવાની શરૂઆત કરી નથી. દરેક વિદ્યાર્થીઓને હું કહીશ, હવે તો શરૂ કરો યાર. હવે કોની રાહ જુઓ છો? શું કામ તમારો કિંમતી સમય વેસ્ટ કરો છો? પરીક્ષાને માત્ર થોડા જ દિવસો બાકી રહ્યા છે. જો વર્ષ બગડશે ને તો એ વર્ષ પાછું નહીં આવે. સીધી તમારે હવે નેક્સ્ટ યર એટલે કે 2026માં પરીક્ષા આપવી પડશે. શું કામ તમારું વર્ષ બગાડો છો? જે બોર્ડની પરીક્ષા માટે છેલ્લા 12 મહિનાથી આપણે તૈયારી કરી રહ્યા છે, તનતોડ મહેનત કરી રહ્યા છે, માત્ર તમે જ નહીં, તમારી પાછળ તમારા પેરેન્ટ્સ, તમારા શિક્ષકો અને મારા જેવા યુટ્યુબર્સ તમારી માટે મહેનત કરી રહ્યા છે. એ મહેનતનો રંગ લાવવાનો સમય હવે આવી ગયો છે. હજુ પણ હું તમને કહીશ, હજુ પણ મોડું થયું નથી. જો હજુ પણ શરૂઆત નથી કરીને તો હવે શરૂ કરો. કેમ કે હવે તમારી પાસે ટાઈમ ઓછો છે. હજુ પણ શરૂઆત નથી કરી તો શરૂઆત કરીને ઓછા ટાઈમમાં પણ સારું રિઝલ્ટ લાવી શકો છો દરેક વિષયમાં. તો એ દરેક વિદ્યાર્થીને કહીશ કે જેઓ હજુ પણ સમયને ઇમ્પોર્ટન્સ નથી આપી રહ્યા, એવા વિદ્યાર્થીઓ કે જે હજુ પણ સિરિયસ નથી થયા, પરીક્ષાનું એમને કોઈ ટેન્શન જ નથી, એકદમ ફ્રી બિંદાસ રહી રહ્યા છે, દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે, પ્લીઝ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. તમારો કિંમતી સમય બગાડશો નહીં. આગળ જતા તમને ખ્યાલ આવશે કે 12મામાં ફેલ થવું એ જીવનની તમારી સૌથી મોટી ભૂલ હતી. તો એ રિયલાઇઝ ભવિષ્યમાં થાય અને અફસોસ પાછળથી થાય એના કરતાં બેટર છે કે હજુ પણ જો શરૂઆત નથી કરી તો હવે શરૂઆત કરો, પ્લાનિંગ કરો, ચોપડી કરો. મોબાઈલને દૂર રાખો. હા, મોબાઈલનો ઉપયોગ તમારે ચોક્કસ કરવાનો છે, પણ મોબાઈલનો સદઉપયોગ કરવાનો છે. જેમ કે વિડીયોઝ જોવા માટે, એજ્યુકેશનને લગતી કોઈ પણ માહિતી હોય, કોઈ પણ વિડીયો હોય, મોટિવેશનલ વિડીયો હોય, જુઓ, એની કોઈ જ ના નથી. પણ જે સોશિયલ મીડિયા છે કે જેના ઉપર તમારો સમય ખૂબ જ બગડે છે, અથવા તો વોટ્સઅપ ચેટિંગ છે એની પર પણ આપણો સમય ખૂબ જ બગડે છે, તો એ બંધ કરો અને હવે આ શરૂ કરો. આ કર્યું હશે તો ભવિષ્યમાં ફાયદો થશે.
લોકો કહેશે કે ફલાણા ભાઈના દીકરાએ તો આટલા પર્સન્ટેજ બોર્ડની અંદર મેળવ્યા છે, તો એ કરીને બતાવો. મા બાપનું નામ તમારે રોશન કરવાનું છે, એ તમારા હાથમાં છે. અને ધોરણ 12ની માર્કશીટ આગળ જતા દરેકે દરેક જગ્યાએ તમને કામ લાગવાની જ છે. માટે હજુ પણ જો નથી શરૂઆત કરી, હમણાંથી કરો, આજથી કરો, તરત શરૂઆત કરો. કરશો તો થશે, પણ ચોપડી પકડશો જ નહીં, દાખલો ગણશો જ નહીં, તો પહેલેથી તમે ફેલ થવાના છો. તો બેટર છે કે હવે આપણે શરૂઆત કરીએ. 1 by 1 ચેપ્ટર્સ કમ્પ્લીટ કરતા જઈએ, અલગ અલગ સબ્જેક્ટ જેમાં પ્રોબ્લેમ છે એ સોલ્વ કરતા જઈએ, અને શરૂઆત કરીને બોર્ડની પરીક્ષા આપી અને સારામાં સારું રિઝલ્ટ હવે મેળવીએ. માટે કહીશ, અને હજુ પણ કહીશ, અને વારંવાર કહીશ, હજુ પણ જો શરૂઆત ન કરી હોય તેનું કોઈ મુહૂર્ત નથી. જાગ્યા ત્યાંથી સવાર જો હજુ પણ નથી જાગ્યા ને, તો જાગી જાઓ. પાછળથી અફસોસ ન થાય, માટે હમણાં જાગી જાઓ. અને હવે હમણાં જ રાઈટ નાવ ઘડિયાળમાં જેટલા વાગ્યા હોય એટલા, દિવસ હોય કે રાત હોય, પણ હવે બીજો પ્રોબ્લેમ જે સૌથી વધારે દરેક વિદ્યાર્થીઓનો અત્યારના ટાઈમમાં છે કે સર ટાઈમ બહુ જ ઓછો છે, સમય ખૂબ જ ઓછો, તૈયારી નથી થઈ, શું કરું શું ન કરવું એ જ નથી ખબર. છેલ્લા ટાઈમમાં એવું તો શું કરું જેથી હું બોર્ડની પરીક્ષાની અંદર ફેલ ન થઉં? તો ધ્યાનથી સાંભળો, સમય ખૂબ ઓછો છે, પણ એવું પણ નથી કે આટલા સમયમાં તમે તૈયારી ન કરી શકો. ઓછા ટાઈમમાં તૈયારી કઈ રીતે કરવી, ઓછા ટાઈમમાં હું તમને સલાહ આપીશ. ધ્યાનથી સાંભળજો. એવા ચેપ્ટર્સ પરફેક્ટ કરી નાખો જે તમારી માટે સરળ છે, એની પ્રેક્ટિસ વધુ કરો. વિદ્યાર્થી હંમેશા ઊંધું કરતો હોય છે, હંમેશા ઉલટું કરતો હોય છે. એન્ડ ટાઈમે શું કરશે? જે ચેપ્ટર નથી આવડતું એ લઈને બેસશે અને એમાં પોતાનો આખો સમય બગાડશે, અને જે આવડે છે એ ક્યારેય પાક્કું કરતો નથી. હવે પ્રોબ્લેમ શું થાય છે પરીક્ષાની અંદર? કેમ કે સમય ઓછો હોવાથી જે ચેપ્ટર તમે શીખ્યા જ નથી, જે ચેપ્ટર તમે ભણ્યા જ નથી, એની ચિંતા છોડો. એ તમને એમ પણ નથી આવડતું તો પરીક્ષામાં પણ નહીં આવડે. આટલા ઓછા સમયમાં તમે પાક્કું કરી શકશો નહીં, એટલે એના માર્ક્સ તો જવાના જ છે. જે ચેપ્ટર્સ તમને આવડતા હતા એ પ્રોપર તમે તૈયારી એની કરી નહીં, એને તમે લાઇટલી લીધું, એટલે એના માર્ક્સ પણ બોર્ડની પરીક્ષાની અંદર તમારા જવાના છે. તો અહીંયા તો ડબલ લોસ તમને થવાનો છે. માટે કહીશ, સમય ઓછો છે ને, તેનું પ્લાન કરતા શીખો, એનો સદઉપયોગ કરતા શીખો કે ઓછા સમયમાં પણ વધારે મહેનત હું કઈ રીતના કરી શકું. માટે જે ચેપ્ટર તમને પાક્કા આવડે છે એને વધારે પાક્કા કરો. એ ચેપ્ટર્સના જેટલા પણ માર્ક્સ બોર્ડની અંદર છે, જેટલું પણ વેટેજ જે તે સબ્જેક્ટનું છે, એમાં તમારો એક પણ માર્ક્સ કટ ન થવો જોઈએ. એટલો કોન્ફિડન્સ તમને આવી જાય છે, પછી એવા ચેપ્ટર્સ અડો કે જે તમને અઘરા લાગે છે, અથવા તો અત્યાર સુધી તમે જોયા જ નથી એવા ચેપ્ટર્સ પછી કરો. પહેલા જે ચેપ્ટર્સ તમને પરફેક્ટ આવડે છે એને પાકા. જે વિદ્યાર્થીઓને બધું જ સરસ રીતના થઈ ગયું છે, કોઈ ટેન્શન નથી, બધું પ્રોપર વંચાઈ ગયું છે, 100 માર્ક્સની તૈયારી થઈ ગઈ છે, એને હવે એ જોવાનું છે કે એની માટે કયું અઘરું છે, કયા કોન્સેપ્ટની અંદર ભૂલો વધારે થાય છે, એ કોન્સેપ્ટ પર વધારે ભાર આપવાનો છે. અને એવા વિદ્યાર્થીઓ ફરી હું કહીશ કે જેણે આખું વર્ષ કંઈ જ નથી કર્યું, તો એવા વિદ્યાર્થીઓએ બધું જ કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. બધું ખાવા જશો તો એક ટાઈમે ખાઈ નહીં શકો, વોમિટ થઈ જશે. તો એવું ન થાય, બોર્ડની પરીક્ષાની અંદર માર્ક્સ ન કપાય, ફેલ થવાનો વારો ન આવે. માટે જે નથી કર્યું એને હવે મૂકી દો. જે નથી આવડતું એની ચિંતા ન કરશો, પણ જે આવડે છે, જે ઈઝી છે, જેમાં ઓછી મહેનતે સારા માર્ક્સ આવી જાય છે, એની તૈયારી કરો. તો તમે ઇઝીલી બોર્ડની પરીક્ષાની અંદર ચોક્કસથી પાસ થઈ શકશો. ભલે સમય ઓછો છે, તેમ છતાં તમે સારું પરિણામ બોર્ડની પરીક્ષાની અંદર ચોક્કસથી મેળવી શકશો. ત્યાર પછી ઘણા બધા વિદ્યાર્થીઓને વાંચવું નહીં હોતું, પણ પ્રશ્ન બહુ હોય કે શેમાંથી વાંચવું? સર ચોપડીમાંથી તૈયારી કરું કે ગાઈડમાંથી તૈયારી કરું, જૂના પેપર કરું, અધર મટીરિયલ પ્રિફર કરું, શું કરું? સૌથી મોટી વિદ્યાર્થીની એક જ ભૂલ હોય છે, આમ બધી ચોપડીઓ પાથરીને બેસ, એમાં ટેક્સ્ટ બુક પણ હોય, ગાઈડ પણ હોય, અધર કોઈ પણ મટીરિયલ પણ હોય, પેપર સેટ હોય, બધું જ આમ પાથરીને બેસશે અને તૈયારી કશામાંથી
આવી ભૂલ જો તમે પણ કરતા હોવ તો ચેતી જજો. શેમાંથી વાંચું? તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ છે તમારી ચોપડી. ગુજરાત બોર્ડની જે ચોપડી છે એના જેવું એક પણ મટીરિયલ નથી. તો સૌથી પહેલું પ્રેફરન્સ તમારે તમારી બુકને આપવાનો છે, જે આપણે ક્યારેય કરતા હોતા. બુક પરથી જ બીજા મટીરિયલ તૈયાર થતા હોય છે, માટે પહેલો પ્રેફરન્સ તમારો હંમેશા ચોપડીનો જ હોવો જોઈએ. ચોપડીના બધા જ પ્રકરણ એક કે એક લાઈન તમારી પરફેક્ટ થઈ જાય છે ને, પછી તમે અધર મટીરિયલના એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ કરશો તો તમને ફાયદો થવાનો છે. પણ આ તો ચોપડી તો આપણે અડતા જ નથી, અને આડેધડ જે હાથમાં આવ્યું, કાં તો કોઈકને પૂછ્યું કે શું વાંચવું અને એણે કીધું એ આ વાંચીશ એટલે હું પણ આ વાંચું, તો એવી ભૂલો જો કરતા હોય તો બંધ કરી દેજો. એન્ડ ટાઈમે કોઈ પણ એક વસ્તુ પકડો, પથારો ભેગો કરશો નહીં. આ ચોપડીમાંથી વાંચ્યું, આ ગાઈડમાંથી વાંચ્યું, આ ત્યાંથી વાંચ્યું, મિક્સ ના કરશો. જો તમે પહેલેથી ચોપડી પ્રિફર કરી છે તો ચોપડી જ વાંચો. પહેલેથી તમે ગાઈડ પ્રિફર કરી હોય તો ગાઈડ જ વાંચો. એન્ડ ટાઈમે ચેન્જ કરશો નહીં. જેની આદત તમને પડેલી છે, જે શબ્દ, જે વસ્તુ વાંચવાની આદત તમને પડેલી છે એ જ પ્રિફર કરો. એન્ડ ટાઈમે ગડબડ ગોટાળા ના, નહીં તો ચોક્કસથી તમારા માર્ક્સ કટ થશે. કહેવાય ને કે અધૂરો ઘડો છલકાઈ ઘણો, તો તમે અધૂરા જ રહેશો અને બોર્ડની પરીક્ષાની અંદર તમારા માર્ક્સ છલકાઈને બહાર આવી જશે, એટલે કે માર્ક્સ તમારા કપાઈ જશે. તો આ ભૂલ બિલકુલ ના કરતા. ઓછો સમયગાળો છે, કોઈ એક મટીરિયલ પકડો અને વિશ્વાસપૂર્વક એ જ મટીરિયલ વાંચો. એમાં કોઈ ચેન્જ લાવશો. આ તો આ પણ વાંચી નાખો, પેલું પણ વાંચી નાખો, પેલું પણ કરી નાખો, એવું કરવા જશો ને તો ક્યારેય સફળતા જીવનમાં મળશે નહીં. બોર્ડની પરીક્ષામાં તો નહીં જ મળે, પણ ભવિષ્યમાં પણ ક્યારેય તમને સફળતા મળશે નહીં. માટે કોઈ એક જ મટીરિયલ નક્કી કરો કે હું આમાંથી જ વાંચીશ અને એ જ તૈયારી કરો. અધર મટીરિયલ અથવા તો બધું ભેગું કરીને બેસશો તો ક્યારેય પૂરું થશે નહીં. કેમ કે ઓછા ટાઈમમાં હવે શક્યતા નથી કે તમે એક સાથે બધું વાંચી શકો, અને કદાચ વાંચી પણ નાખશો ને તો મગજમાં ફિટ થશે નહીં. એ વસ્તુ એન્ડ ટાઈમે તમને યાદ રહેશે. માટે જો તમારો પ્રશ્ન હોય, તમારો પ્રોબ્લેમ હોય કે સર શેમાંથી વાંચું, શેમાંથી તૈયારી કરું, તો મેં તમને કીધું કે પહેલું જે પ્રેફરન્સ આપવા જેવી વસ્તુ છે એ બુક છે. ત્યાર પછી તમને એવું લાગે છે કે મેં તો શરૂઆતથી ગાઈડ પ્રિફર કરી છે, ગાઈડ ફોલો કરી, તો ગાઈડ વાંચો. પણ કોઈ પણ એક મટીરિયલનો ઉપયોગ કરો અને એમાંથી તૈયારી કરો તો ચોક્કસથી બોર્ડની પરીક્ષાની અંદર તમને સફળતા મળશે. ત્યાર પછી દરેક વિદ્યાર્થીની મૂંઝવણ કે સર જે ડિફિકલ્ટ સબ્જેક્ટ છે, જે ડિફિકલ્ટ કોન્સેપ્ટ છે, એની તૈયારી કઈ રીતે કરવી, કે જે કોન્સેપ્ટ અઘરા છે, જે દાખલા અઘરા છે, એની તૈયારી હવે એન્ડ ટાઈમે કઈ રીતના કરવી. એક વસ્તુ કરો, જે કંઈ પણ તમે વસ્તુ વાંચો છો, જે થિયરીનો સબ્જેક્ટ હોય અને કદાચ તમને અઘરો લાગતો હોય, તો પહેલા તો એમાંથી એવા પોઈન્ટ્સ કાઢી લો, એવા કીવર્ડ્સ કાઢી લો જે તમે ઇઝીલી યાદ રાખી શકતા હો. જો એમાં તમે શબ્દ શોધીને એક જગ્યાએ લખી લેશો ને, એક ડાયરી બનાવો અથવા તો એક નાની નોટ બનાવો, એની અંદર તમારે આના કીવર્ડ્સ લખવાના કે આ આન્સરની અંદર આટલા શબ્દો આવે છે અને એમાંથી પણ તમને જે શબ્દ ઇઝી લાગતા હોય, ઇઝીલી યાદ રહેતા હોય અથવા તો સમજવામાં તમને ઇઝી લાગતા હોય, બસ એ જ શબ્દ લખો અને એ શબ્દ ઉપરથી તમારે ફકરો બનાવી દેવાનો છે. એ શબ્દ પરથી તમારે આખું વાક્ય બનાવી દેવાનું છે. પછી તમે ઓન વર્ડ્સમાં જો લખશો તો ચાલશે. જે વિદ્યાર્થીએ પ્રોપર તૈયારી કરી જ છે એની માટે તો કોઈ પ્રોબ્લેમ, કોઈ ઇસ્યુ છે જ નહીં. પણ એવા વિદ્યાર્થીઓ કે હજુ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે અથવા જેમને યાદ નથી રહેતું, કોઈ કોન્સેપ્ટ અથવા તો કોઈ દાખલો અઘરો લાગે છે, તો થિયરીમાં મેં કીધું એમ કીવર્ડ્સ કાઢી લો કે જે તમને યાદ રહી શકતા હોય. કીવર્ડ્સ કાઢ્યા પછી જ્યારે પણ તમે વાંચવા બેસો ત્યારે પલંગમાં ન બેસો. ક્યારેય પલંગમાં બેસીને વંચાય નહીં. જો તમારે થિયરી સબ્જેક્ટ વાંચવું હોય તો બે ટ્રીક તમને આપવા જઈ રહ્યો છું, જે ટ્રીક હું પણ ભૂતકાળની અંદર ફોલો કરતો હતો. રૂમમાં એકલા હોવ ત્યારે અથવા તો જો એવી એકલતા પોસિબલ ન હોય તો વાંચવા માટે બેસીને વાંચશો નહીં, ચાલતા ચાલતા, વોક કરતા કરતા આમ હાથમાં ચોપડી રાખીને વાંચો. વોક કરતા કરતા વાંચશો એટલે તમે એક્ટિવ રહેશો, તમારું ધ્યાન ક્યાંય ભટકશે નહીં.
રૂમ નાનો હોય કે મોટો હોય, જો તમે બહાર ખેતરમાં વાંચતા હોય કે ગમે તે જગ્યા હોય, પણ વોક કરતા કરતા વાંચો. વાંચતા રહો, વાંચતા રહો, વાંચતા રહો. ચાલવાનું પણ છે ને વાંચવાનું પણ છે ને વાંચવાનું પણ કેવી રીતે છે? મોટેથી વાંચવાનું છે. તમે જે શબ્દો બોલો છો, જે વસ્તુ જે રીતે વાંચો છે, મનમાં ન વાંચો, કેમ કે મન પર આપણો કંટ્રોલ નથી. થશે કેવું? તમે વાંચવાની શરૂઆત કરી, પહેલી લાઈન વાંચી, બીજી લાઈન વાંચી, ત્રીજી લાઈન વાંચી, ચોથી વાંચી, પાંચમી લાઈનથી તમારું મગજ ક્યાંય જતું રહેશે, તમને પણ ખ્યાલ નહીં હોય. પછી ખ્યાલ આવશે, ઓ હું તો વાંચતો હતો અને હું તો ક્યાંય ખોઈ. એવું ન કરવું હોય તો મોટેથી બોલીને વાંચતા શીખો, એની ટેવ પાડો. આગળ જતા કોલેજમાં પણ આ વસ્તુ તમને કામમાં લાગશે. તો જ્યારે પણ વાંચો છો, ખાસ કરીને થિયરી સબ્જેક્ટ, ત્યારે વોક કરતા કરતા વાંચો, એટલે ચાલતા ચાલતા રૂમમાં વાંચો, મોટેથી વાંચો. અને એક ક્વેશ્ચન તૈયાર કર્યા પછી એ જ ક્વેશ્ચન અરીસાની સામે જઈને પોતાની જાતને એક્સપ્લેન કરો. આ સૌથી બેસ્ટ ટ્રીક છે. અઘરા કોન્સેપ્ટ્સ, અઘરા થિયરિટિકલ ક્વેશ્ચન્સને યાદ રાખવાની. ફરી એકવાર રિપીટ કરું છું. ચાલતા ચાલતા વાંચો, રૂમમાં ચાલો અથવા તો બહાર અજવાળામાં, ખેતરમાં ચાલો, કોઈ પણ જગ્યાએ ચાલો, ચાલતા ચાલતા વાંચો, મોટેથી વાંચો. મોટેથી બોલીને વાંચશો, તમારું મન ક્યાંય ભટકશે નહીં. વાંચ્યા પછી એ જ ક્વેશ્ચન પોતાની જાતને એક્સપ્લેન કરો અરીસા સામે ઊભા રહીને. તમારે જે તમે વાંચ્યું છે એમાં તમને કેટલું યાદ રહ્યું એ તમારે સામે તમારે પોતાની જાતને સમજાવવાનું છે. તો તમને ખ્યાલ આવશે કે તમને યાદ રહ્યું કે નહીં. બસ આપણે ખાલી મનમાં વાંચી લઈએ છીએ, બેઠા બેઠા વાંચી લઈએ છીએ, સૂતા સૂતા વાંચી લઈએ, પછી આપણે કમ્પ્લેન કરીએ છીએ કે સર મને તો કશું યાદ નથી રહેતું, હું તો વાંચું છું. તો તમારી વાંચવાની રીત ખોટી છે. જો તમને એ રીતે વાંચીને યાદ નથી રહેતું તો રીત બદલો ને, મેથડ ચેન્જ કરો. હવે આ મેથડ ફોલો કરો, ચોક્કસથી મોટેથી વાંચશો, ચાલતા ચાલતા વાંચશો અને વાંચે પછી પોતાની જાતને સમજાવી દેશો, 100% એ કોન્સેપ્ટ તમને 80%, 70% યાદ રહી જશે. તો આ ટ્રીક હજુ જો અપનાવી ના હોય તો આજે ટ્રાય કરો અને કમેન્ટ કરો ટ્રાય કરીને કે યસ સર, તમે જે કીધું હતું એ ટ્રીક મને કામમાં લાગી છે અને હવે મને આ ક્વેશ્ચનનો આન્સર યાદ રહે એવું લાગ્યું છે. જેટલું યાદ રહે, 100% તો યાદ રહેવાનું નથી. જેટલું યાદ રહે એટલું 60% યાદ રહે, 70% યાદ રહે, 80% યાદ રહે. પછી તમને ખબર છે તમે લખવામાં તો હોશિયાર જ છો, ગપ્પા તો મારો જ છો, બસ. પણ ગપ્પા એવા મારવાના છે કે જેને ગપ્પા ન કહી શકાય. ક્વેશ્ચનને રિલેટેડ વર્ડ્સ હોવા જોઈએ, તો 100% તમને એમાં પણ માર્ક્સ મળશે. હવે રહ્યા પ્રેક્ટિકલ કોન્સેપ્ટ્સ અને પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ અને દાખલા. પહેલેથી કહેતો આવ્યો છે કે દાખલા જો પાકા કરવા હોય તો ગોખાય નહીં અથવા વંચાય નહીં, દાખલાની માત્ર ને માત્ર પ્રેક્ટિસ જ થાય. હજુ પણ જો પ્રેક્ટિસ નથી કરી તો દાખલો પહેલા જોઈ લો, જુઓ એનો વાંધો નથી. જોયા પછી બુક બંધ કરીને કોરા પેજ ઉપર પ્રોપર ખાના દોરીને એ દાખલો ગણી નાખો. પછી આખો દાખલો ગણાય પછી મેચ કરો કે મારો આન્સર પેલા સાથે મેચ થયો કે નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે, જેમ કે વાર્ષિક હિસાબનો દાખલો ગણતા હોય ને ત્યારે વેપાર ખાતાનો સરવાળો કરે, કાચો નફો તરત ચેક કરે કે સાચો પડ્યો કે નહીં. ત્યાર પછી સાચો પડે તો આગળ જાય, ખોટો પડે તો પાછું ચેક કરે કે ક્યાં મારી ભૂલ થઈ છે. ત્યાર પછી નફા નુકસાન ખાતામાં સરવાળો કરે, ચોખ્ખો નફો મળે અથવા ચોખ્ખી ખોટ મળે, પાછા ફરીથી ચેક કરે કે સાચું છે કે નહીં. એવું ના કરો. પહેલા આખો દાખલો પ્રોપર ગણી નાખો. આખો દાખલો ગણ્યા પછી જ ચેક કરો જવાબ સાથે કે મારી ભૂલ ક્યાં ક્યાં. જો તમે પહેલા ચેક કરી લેશો ને તો તમને તમારી ભૂલ નહીં મળે. અને યાદ રાખજો, બોર્ડની પરીક્ષાની અંદર તમારી પાસે આન્સર કી નથી, ત્યાં તમે શું ચેક કરવા જશો? તો બસ એ જ પેટર્ન ફોલો કરો. જ્યારે તમે દાખલા ગણતા હોય ત્યારે દાખલો એકવાર જોઈ લો, સમજી લો, વાંચી લો, ઇટ્સ ઓકે. પણ વાંચ્યા પછી સમજ્યા પછી એ જ દાખલો, સેમ ટુ સેમ દાખલો જાતે ગણો. આખો દાખલો ગણાઈ જાય પ્રોપર વેમાં પછી ચેક કરો તો તમને ખ્યાલ આવશે કે તમારી શું ભૂલ થઈ અને એ ભૂલ બોર્ડની પરીક્ષાની અંદર સુધરી જશે અને તમને એ દાખલાની અંદર પૂરેપૂરા માર્ક્સ પણ મળી જશે. તો જ્યારે પણ એવો ક્વેશ્ચન થાય કે અઘરો કોન્સેપ્ટ છે, અઘરો ચેપ્ટર છે, અઘરી થિયરી છે, ત્યારે આ પેટર્ન ફોલો કરો અને ફોલો કર્યા પછી તમને શું રિઝલ્ટ મળ્યું એ કમેન્ટ કરીને મારે ચોક્કસથી ફરીથી આ વિડીયો પર જણાવો. હવે બધું વંચાઈ ગયું છે, બધી તૈયારી થઈ ગઈ છે, પણ પ્રશ્ન એ થાય છે કે સાલું રિવિઝન કઈ રીતના કરવું. રિવિઝન એટલે ઘણા બધાના દિમાગમાં એવું હોય છે કે રિવિઝન એટલે પહેલેથી લઈને છેલ્લે સુધી બધું જ કરવું. એ તો રિવિઝન ન કહેવાય ને. રિવિઝન વસ્તુ એવી છે, સૌથી પહેલા તો રિવિઝન એ જ વિદ્યાર્થી કરી શકશે કે જેણે આગળ તૈયારી કરેલી છે. જેણે પહેલી વારમાં તૈયારી નથી કરી
તો એ વ્યક્તિ રિવિઝન કરી શકવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, રિવિઝન એ જ કોન્સેપ્ટનું થાય કે જેની તૈયારી તમે પહેલા કરેલી છે. રિવિઝન એટલે કે ફરીથી આપણે એની તૈયારી કરવી. એની માટે પહેલી વાર તૈયારી કરી હશે એ જ વિદ્યાર્થી માત્ર રિવિઝન કરી શકશે. પણ જેઓએ હજુ સુધી જોયું જ નથી તો એની માટે આ રિવિઝનનો કોન્સેપ્ટ નથી. હવે પ્રશ્ન એ થાય કે સર મેં તૈયારી કરેલી છે તો મારે રિવિઝન કઈ રીતના કરવું? તો સિમ્પલ લોજિક છે કે બોર્ડની પરીક્ષાને હવે ઘણા ઓછા દિવસો બાકી રહ્યા છે. અને ઓછા એટલે ઘણા ઓછા દિવસ બાકી રહ્યા છે. એ ઓછા દિવસોમાં જો તમે બધું જ કરવા જશો તો એ શક્ય નથી. બધા સબ્જેક્ટ્સના બધા કોન્સેપ્ટ્સ બધી વસ્તુ તમે કરી શકવાના જ નથી. રિવિઝન માત્ર એવા ટોપિક્સનું કરવાનું છે કે જે તમને અઘરા અથવા જેમાં તમને ડાઉટ લાગે છે કે સર આ મારાથી પરફેક્ટ થઈ જાય છે પણ આ ચેપ્ટરનો આ દાખલો અથવા આ કોન્સેપ્ટમાં મારી વારંવાર ભૂલ થાય છે, તો માત્ર એ જ કોન્સેપ્ટનું રિવિઝન કરો. જે તમારું પાકું થઈ ગયેલું છે તો એને હવે ફરીથી વારંવાર પાકું કરવાની જરૂર નથી. થઈ ગયું હોય તો હવે એવા જ કોન્સેપ્ટ પકડો, એવા દાખલા પકડો, એવા ચેપ્ટર પકડો, એવા થિયરીના કોન્સેપ્ટ પકડો કે જે તમને અઘરા લાગે છે, યાદ નથી રહેતા અથવા તો ભૂલ પડતી હોય, એની પ્રેક્ટિસ કરો. એને કહેવાય રિવિઝન. બધું જ કરવા બેસશો ને તો પૂરું થવાનું નથી. માટે જે તમારું પરફેક્ટ છે, જે ચેપ્ટરમાં તમારા સારા માર્ક્સ આવી જાય, તમે બધા પ્રી બોર્ડ તો સ્કૂલમાં આપેલી જ હશે, તો પ્રી બોર્ડ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે મારા માર્ક્સ કયા સેક્શનમાં કપાયા. શું મને થિયરીની અંદર 5 માર્ક્સના જે મોટા પ્રશ્નો છે એમાં પ્રોબ્લેમ થાય છે? સેક્શન ડીમાં 3 માર્ક્સના ક્વેશ્ચન્સમાં પ્રોબ્લેમ થાય છે? ક્યાં પ્રોબ્લેમ થાય છે જુઓ ને. એ પણ તમે જોયું હશે, એનું એનાલિસિસ પણ કર્યું હશે. તો એ જે ભૂલ તમે પ્રી બોર્ડમાં કરી છે એ ભૂલ હવે બોર્ડની પરીક્ષામાં ન થાય એની તકેદારી આપણે રાખવાની છે. એટલે એવા કોન્સેપ્ટ્સ પકડો પહેલા કે જે તમારી માટે અઘરા છે, જેમાં તમે ભૂલો કરી છે, જે તમારા ચેપ્ટર્સ પાકા થઈ ગયા છે, તો હવે ફરીથી આને સમય આપવાની કોઈ જરૂર નથી. પાકા પરફેક્ટ થઈ ગયા હોય તો એવા જ કોન્સેપ્ટનું રિવિઝન કરો જે તમને અઘરા લાગતા હોય, જેમાં તમારા વારંવાર માર્ક્સ કટ થયા છે. એનું રિવિઝન કરશો તો તમને 100% ગેરંટી સાથે સારું પરિણામ મળશે. બધું જ કરવા જો જશો તો એની શક્યતા હવે નથી. હવે તમારી પાસે સમય નથી કે તમે બધું જ A to Z વસ્તુ ફરીથી કરી શકો. માટે એવા કોન્સેપ્ટ પર વધારે ભાર આપો, એના પર ફોકસ આપો કે જે તમારી માટે અઘરું છે. હવે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ જે મોસ્ટલી દરેક વિદ્યાર્થીનો હોય છે અને એ છે સર પરીક્ષાનો ડર લાગે છે, શું કરું? ગભરામણ થાય છે, ટેન્શન થાય છે, શિયાળામાં પણ પરસેવો છૂટી જાય છે. એટલી ગભરામણ, એટલો ડર. અને ડર વસ્તુ એવી છે ને કે જેનું બધું થઈ ગયું છે, જેના સારા માર્ક્સ આવ્યા જ છે, જેના 90+ માર્ક્સ આવ્યા જ છે અત્યાર સુધીમાં, તેમ છતાં એ વિદ્યાર્થીને ડર લાગે છે કે સારું બોર્ડની પરીક્ષાની અંદર કંઈક અલગ આવી ગયું, કંઈક અઘરું આવી ગયું તો શું કરીશ? શું મારા 90+ A1 રેન્ક મારો આવશે કે નહીં આવે? શું આટલી મહેનત જે મેં આખું વર્ષ કરી છે એનું પરિણામ મને સચોટ સાચું મળશે કે નહીં મળે? તો જે વિદ્યાર્થીઓ A1 વાળા છે એમને પણ ડર લાગતો હશે. જે વિદ્યાર્થીઓ એવા છે કે જેણે આખું વર્ષ કાંઈ કર્યું જ નથી, આખું વર્ષ બસ મસ્તીમાં કાઢ્યું છે કે આપણે છેલ્લે કરી દઈશું, વન ડે ક્રિકેટ મેચ રમી લઈશું, જેણે ટેસ્ટ રમી જ નથી અને વન ડેમાં રમવા આવ્યા છે એ પણ પ્રેક્ટિસ વગર, તો પહેલા બોર્ડે શું થઈ જવાય? આઉટ થઈ જાય. તો એવા વિદ્યાર્થીઓને પણ ચોક્કસથી પરીક્ષાનો ક્યાંક ને ક્યાંક, ભલે બહાર ના બતાવતા હોય, બહાર તો 10 જણના સામે એવું જ બતાવશે કે મને તો બિલકુલ ટેન્શન, આપણે બધું થઈ ગયું, પણ અંદરથી પોતાની જાતને પૂછજો. અંદરથી એ વિદ્યાર્થીને પણ ક્યાંક ને ક્યાંક ડર લાગતો હશે કે સાલું કશું જ નથી થયું અને હવે આટલા ટાઈમમાં હું કઈ રીતના કરીશ. તો પરીક્ષાનો ડર જે વિદ્યાર્થીને લાગે છે એની માટે એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો, હું માનું છું બોર્ડની પરીક્ષા છે, 12માની પરીક્ષા છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે લાઈફ. પહેલા ધોરણથી તમે વારંવાર પરીક્ષા આપતા 12મા ધોરણ સુધી કઈ નવું નથી. બોર્ડ છે, સમજી શકું છું, એનું મહત્વ બહુ જ છે. બીજી પરીક્ષાઓ કરતા બોર્ડનું ઇમ્પોર્ટન્સ બહુ જ છે. પણ ડર શા માટે લાગે? ફાઇન્ડ આઉટ યોર રીઝન. જો તમારા બધા જ કોન્સેપ્ટ, બધા ચેપ્ટર્સ પ્રોપર થઈ ગયા છે, તમને આમ વિશ્વાસ છે, તમને પણ વિશ્વાસ છે, તમારા ફેમિલી મેમ્બર્સને, મા બાપને પણ વિશ્વાસ છે, ટીચર્સને પણ તમારી પર વિશ્વાસ છે કે આ વિદ્યાર્થીઓને A1 આવશે, તો શું કામ ડરો છો? બસ એક વસ્તુ પર ફોકસ કરો. જો તમે ડરી જશો ને
તો ભૂલ કરી જશો. જે માણસ ડરી જાય ને એ માણસ ભૂલ વધારે કરી જાય, કેમ કે ઉતાવળમાં મગજ કામ કરે નહીં, મગજમાં ભય ભરાયેલો હોય, ગભરામણ થતી હોય, એવામાં ભૂલ થવાની શક્યતા વધી જશે. એટલા માટે પરીક્ષાથી ડરશો નહીં. જે તમે નોર્મલ અત્યાર સુધી જે પરીક્ષાઓ આપી છે, સ્કૂલમાં આપી છે, એવી જ પરીક્ષા બોર્ડની આપવાની છે. તૈયારી જો બધી કરેલી છે તો પછી આપણે ડરવાનું શું કામ? જો ડર ગયા સમજો મર ગયા, એ ડાયલોગ તમે સાંભળ્યો હશે. તો એવા વિદ્યાર્થીઓ કે જેનું બધું જ સરસ રીતના થઈ ગયું છે, જે A1 વાળા છે, A2 વાળા છે, તો એ વિદ્યાર્થીઓ તો બિલકુલ ન ડરવું જોઈએ. એ લોકો તો રિલેક્સ રહેવું જોઈએ કે મારી બધી તૈયારી થઈ ગઈ છે તો મને બિલકુલ ડર હોવો જોઈએ. અને હવે એવા વિદ્યાર્થીઓની વાત કરીશ કે જેઓએ આખું વર્ષ કદાચ આળસમાં કાઢ્યું હોય અથવા તૈયારી નથી કરી, અથવા જે એવરેજ રહ્યા છે, એટલે કે 40%, 50%, 55% એવા માર્ક્સ આવ્યા છે, એવા વિદ્યાર્થીઓને ચોક્કસથી કહીશ તમારે પણ ડરવાની જરૂર નથી. 1% જે છે વિદ્યાર્થી મિત્રો, એ આપણી લાઈફ ડિસાઈડ કરી શકતા નથી. એનો મતલબ એવો બિલકુલ નથી થતો કે આપણે મહેનત કરવાનું છોડી દઈએ. મહેનત કરતો જા, ગીતામાં પણ લખ્યું છે કે કર્મ કરતો જા, ફળ તને મળવાનું. જેટલું સારું કર્મ કરશો ને એટલું સારું ફળ મળશે. એટલે હજુ પણ સમય તો છે, કરવું હોય તો બધું જ થાય. ડરવાની જરૂર નથી. ડરી જશો તો મહેનત નહીં કરી શકો, આગળ નહીં વધી શકો, લાઈફમાં સક્સેસ નહીં થઈ શકો. માટે ડરને મારો ભૂલી. શું છે ડર? શું છે ડર? એ તમારા મગજનો વહેમ છે. આ તો શું છે? ખાલી પરીક્ષા છે. તમારે જાતે જવાનું છે, 3 કલાક બેસવાનું છે અને જે પ્રશ્ન પૂછ્યા છે, જે દાખલા પૂછ્યા છે, શાંતિથી ગણવાના છે. તેમાં ડર ક્યાંથી આવે? તો એ વિદ્યાર્થીઓને ખાસ કહીશ, પરીક્ષાનો ડર ન હોવો જોઈએ. આખું વર્ષ મહેનત કરી છે, પહેલા દિવસથી મહેનત કરી છે, પહેલા ચેપ્ટરથી પ્રોપર કામ કર્યું છે, તો હવે ડરવાનો સમય નથી. હવે વિદ્યાર્થી મિત્રો લડવાનો સમય છે. લડીને સાબિત કરવાનું છે કે હમ ભી કિસી સે કમ નહીં. જે લોકોને એવું લાગતું હોય કે તમે કંઈ જ નહીં કરી શકો લાઈફમાં, આ તો આવો છે, આ તો તેવો છે, આખું વર્ષ તમે સાંભળ્યું હશે, કદાચ પેરેન્ટ્સનું સાંભળ્યું હોય, આજુબાજુ વાળાનું સાંભળ્યું હોય, ટીચર્સનું સાંભળ્યું હોય, એ દરેકને પ્રૂવ કરવાનો સમય આવી ગયો છે વિથ ધ સપોર્ટ ઓફ યોર ટીચર એન્ડ યોર પેરેન્ટ્સ. હવે તમારે લડવા જવાનું. લડતી વખતે આંખોમાં ડર ન હોવો જોઈએ. લડતી વખતે આંખોમાં શું હોવું જોઈએ? તેજ હોવું જોઈએ. સામેવાળાને તમારી આંખો જોઈને લાગવું જોઈએ કે આની સામે લડાય એવું નથી, આ તો બહુ સ્ટ્રોંગ પર્સન છે. તો તમારે સ્ટ્રોંગ બનવાનું છે. જીવનમાં ડરવાનું નથી. ડર શું છે? કશું જ નથી. ડર એ માત્ર તમારા મગજનો વહેમ છે. જ્યારે એક નાનું બાળક હોય, ચાલતા શીખતા પહેલા તો જમ્પ કરતા પહેલા એને મગજમાં ડર લાગતો હોય છે. પલંગ ઉપરથી જ્યારે કૂદવાનું હોય ને ત્યારે નાના બાળકને બીક લાગે, એટલું પણ એ કૂદી શકતું નથી. કેમ કે એને ડર લાગે છે કે મને વાગી જશે તો. પણ જ્યારે 1-2 વારે જમ્પ કરતો થશે પછી એને બિલકુલ ડર નહીં લાગે. પછી એના કરતાં વધારે હાઈટ પર જશે અને ત્યાંથી ફરી તે જમ્પ કરશે. તો બસ તમારે પણ છલાંગ લગાવવાની છે. એ છલાંગ એવી હોવી જોઈએ કે જે તમને માત્ર સફળતાના રસ્તે લઈ જાય. ડરના કારણે આપણી સફળતામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે એવી વસ્તુ આપણે કરવાની નથી. માટે દરેક વિદ્યાર્થીઓને કહીશ, એક્ઝામ એ માત્ર એક્ઝામ જ છે. એ બોર્ડની હોય કે સ્કૂલની હોય કે પહેલા ધોરણની હોય કે 5માની હોય કે 12માની હોય, માત્ર પરીક્ષા છે. પરીક્ષા એટલે તમારા નોલેજની ચકાસણી. પર્સન્ટેજ જે પણ આવે એક્સેપ્ટ કરી લો. નાસી પાસ ના થશો, સફળ થશો, મહેનત કરશો એટલે પરિણામ તમને મળવાનું જ છે. જેવી મહેનત કરી હશે એવું રિઝલ્ટ તમને મળવાનું જ છે. બસ ખાલી એક વસ્તુનું ધ્યાન રાખજો, પરીક્ષામાં બેસતી વખતે પ્રોપર ધ્યાન ત્યાં રાખજો. ડરશો, ગભરાઈ જશો તો ભૂલ પડશે. માટે ગભરાયા વગર પરીક્ષા આપવા માટે તમારે જવાનું છે. 100% સારામાં સારું રિઝલ્ટ તમને મળશે અને મળશે જ. આ મારી એટલે કે પાર્થ સરની તમને ગેરંટી છે. માટે પરીક્ષાનો ડર બિલકુલ ન હોવો જોઈએ. આંખોમાં ગુસ્સો હોવો જોઈએ. આપણે પરીક્ષાથી નથી ડરવાનું, આપણે પરીક્ષાને ડરાવવાની છે. આઈ જા. હું પરીક્ષા આપવા માટે તૈયાર છું, હું લખવા માટે તૈયાર છું. આખું વર્ષ જેની માટે મેં સમય આપ્યો છે, આખું વર્ષ જે મેં મહેનત કરી છે,
એને હવે પોતાની જાતને પ્રૂવ કરવા માટે હું તૈયાર છું. તો પરીક્ષામાં ડરવાનું બિલકુલ નથી. બસ પોતાના પર ભરોસો રાખો, પોતાના પેરેન્ટ્સ પર ભરોસો રાખો, પોતાના ટીચર્સ પર ભરોસો રાખો, ઉપરવાળા પર ભરોસો રાખો અને પરીક્ષા 100% તમે સારામાં સારું પરિણામ લાવીને જ આવશો. તો મારા દરેક વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે જેટલા પણ તમારા પ્રોબ્લેમ્સ છે, જેટલી તમારી મગજની અંદર ગ્રંથિઓ છે, ગ્રંથિઓને દૂર કરો. દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે અને છે જ. બસ એ જ આજે આ વિડીયોમાં મેં તમને સાબિત કરી બતાવ્યું છે કે કોઈ પણ પ્રોબ્લેમ મોટો નથી. કોઈ પણ પ્રોબ્લેમ હોય તેનું સોલ્યુશન સામે છે જ. બસ એ સોલ્યુશન પર ફોકસ કરો, પ્રોબ્લેમને ગણગણ ન કરશો. તો હજુ સુધી જે નથી કર્યું, નથી વાંચ્યું, તો હવે વાંચો ને. સમય છે, ઓછો છે, પણ છે તો ખરો ને, રાઈટ? તો એ વસ્તુ પ્રોપર કરો. અને પરીક્ષાથી બિલકુલ ડરવાની જરૂર નથી. એ કોઈ રાક્ષસ નથી. બસ તમારે તમારી જાતને પ્રૂવ કરવાની છે. જે રિઝલ્ટ આવશે એક્સેપ્ટ, રાઈટ? તમને પણ એક્સેપ્ટ, તમારા પેરેન્ટ્સ પણ એક્સેપ્ટ કરી લેશે, ટીચર્સ પણ એક્સેપ્ટ કરી લેશે, પણ પોતાનો પ્રયત્ન ક્યારેય ન છોડતા. તો પોતે પ્રયત્નશીલ રહેશો, પ્રયત્ન કરતા રહેશો, તૈયારી કરતા રહેશો, તો તમને રિઝલ્ટ મળવાનું છે. લાઈફમાં તમે સક્સેસ, બોર્ડની પરીક્ષાની અંદર સક્સેસ તમે ચોક્કસથી થઈ શકશો. વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. હજુ પણ જો વિડીયો લાઈક નથી કરી તો લાઈક કરી દેજો. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.